આ તરફ અમદાવાદમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ઘોર બેદરકારી જોવા મળી છે। બાળકોના જીવના જોખમમાં મૂકીને મુસાફરી કરાવવામાં આવી રહી હતી। આરટીઓ ટ્રાફિક નિયમોને પણ ખુલ્લેઆમ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું હતું। ઘેટા બકરાની જેમ રિક્ષામાં ખીચોખીચ બાળકોને ભરવામાં આવ્યા હતા। નિયમ કરતાં વધુ બાળકોને એક જ રિક્ષામાં બેસાડવામાં આવ્યા। શિક્ષકોની બેદરકારીનો વિડીયો વાયરલ થયો છે। બાળકોની સુરક્ષા અંગે તાત્કાલિક તપાસની માંગ ઉઠી રહી છે। આરટીઓ ટ્રાફિક નિયમોને પણ ખુલ્લેઆમ તોડવામાં આવ્યા છે। અમદાવાદમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની આ ઘોર બેદરકારી જોવા મળી રહી છે, જ્યાં બાળકોને જીવના જોખમે મુસાફરી કરાવવામાં આવી રહી છે। ઘેટા બકરાની જેમ એક જ રિક્ષામાં ખીચોખીચ બાળકોને ભરવામાં આવ્યા છે। નિયમ કરતાં વધારે બાળકોને એક જ રિક્ષામાં બેસાડવામાં આવ્યા છે। જો કોઈ મોટી જાનહાનિ થશે તો એની જવાબદારી કોણ લેશે, એનો પણ એક પ્રશ્ન ઉઠી રહ્યો છે। શિક્ષકોની બેદરકારીનો વિડીયો વાયરલ થયો છે। બાળકોની સુરક્ષા અંગે તાત્કાલિક તપાસ કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે। આજે જ્યારે આખા વિશ્વને એક કહેવાય ને આદર્શ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જ્યારે અહીંયા આગળ આપણા મોટેરા ખાતે બનાવવામાં આવેલું છે, એક ભવ્ય આયોજન મેચનું અહીંયા આગળ કરવામાં આવેલું હતું, તો આજુબાજુના વિદ્યાર્થીઓ તેની અંદર મેચ જોવા ત્યાં આગળ એ લોકોને મોકલાયા હશે, પણ એની સાથે વિદ્યાર્થીઓ ત્યાં આગળ ગયા, તેમણે ભારતની ટીમને ખૂબ જ સરસ રીતે તેને સપોર્ટ કર્યો અને આપણી ભારતની ટીમ પણ જીતી છે। આપના માધ્યમથી તે લોકોને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું। અમદાવાદમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની આ ઘોર બેદરકારી છે, જ્યાં બાળકોને મેચ જોવા માટે સ્ટેડિયમે લઈ જવામાં આવ્યા હતા, પરંતુ જે પ્રકારની વ્યવસ્થા બાળકો માટે ત્યાં લઈ જવા માટેની કરાઈ હતી તેને લઈને સવાલ ઉઠી રહ્યા છે, કારણ કે એક જ રિક્ષાની અંદર ઘણા બધા બાળકોને એક સાથે ઘેટા બકરાની જેમ બેસાડી દેવામાં આવ્યા હતા।